સરસ, ખૂબ સરસ. એમ કે ભાઈએ કીધું ને એ જ શબ્દ કહેવા છે, પણ રિપીટ કહીને તો આનંદ થાય કે જે દોષો ફૂલી અને ગળે લાગીને એટલે એક આખો આમ રીલ આખી યાદ આવી જાય કે મા બાપ છે એ દીકરા માટે કેટલું ઘસાણા છે, કે શબ્દો હતા એમ કે રાત દી ઉજાગરા કર્યા છે. પણ આમ હોય પણ આજે ફિલિંગ કરાવ્યો એટલે ખૂબ સરસ કાર્યક્રમ. ખાવાનો આનંદ તો છે, પણ આ આનંદ આજે પહેલી વાર લીધો આ 60 વર્ષની ઉંમરમાં. ખૂબ ખૂબ આભાર સર. અને ખાસ કરીને આપણે કહીએ છીએ કે માતા પિતાનું પૂજન કરવું જોઈએ, પણ માતા પિતાનું પૂજન ત્યારે તમને સમજાશે જ્યારે 60 વર્ષે આપણે માતા પિતા બની અને પોતાના દીકરા પૌત્ર વડીલો માટે કંઈક કરશું, અને જ્યારે એ તરછોડે છે અને માની આંખમાં જે આંસુ આવે છે, પિતાની આંખમાં જે આંસુ આવે છે, એનું કોઈ મૂલ્ય નથી અને એનું કોઈ ઋણ ચૂકવી નહીં શકે. એટલા માટે મારે બધાને દીકરા દીકરીઓને વિનંતી કે આજથી બીજું કંઈ નહીં, પણ દક્ષિણામાં મને એટલું તો આપો જ કે આજથી તમે તમારા માતા પિતાને આજીવન સાચવશો અને વૃદ્ધાશ્રમમાં નહીં જ મોકલો. એટલી દક્ષિણા તો હું જરૂર માંગી શકું. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ બધાને. આ કાર્યક્રમ આપણે બધાએ જે પ્રેક્ટિકલ કર્યો એનાથી આપણા બધાને ઘણો, કે જે લોકો જોવે છે એ લોકોને પણ ફિલિંગ થયું કે ભાઈ આવું કરવાથી ઘણો ફાયદો થાય. અને એકાબીજાના જે મનમાં હોય, આપણે બધાય ગળે મળ્યા તો બધાને કેમ એકાબીજાને ભાવ જાગ્યો અને એકાબીજાને પ્રેમ એટલો જાગ્યો કે બધાના આંખોમાં આંસુ આવી ગયા. આપણે ઘરમાં અત્યારે સમય પ્રમાણે એકા સાથે જમી પણ નથી શકતા, કારણ કે અત્યારે સમય પ્રમાણે બધા શું છે, સૌની રીતે એટલા બીજી છે. જેથી કરીને આ કાર્યક્રમ બહુ સરસ કર્યો અને બધાએ આવું કરવું જોઈએ કે આપણા રેગ્યુલર દિવસમાં પણ આ આપણે અપનાવવું જોઈએ, જેથી કરીને આપણી ભાવના એકાબીજાની લાગણી છે એ જળવાઈ રહે અને આપણી સંસ્કૃતિ જે છે એ જળવાઈ રહે. આભાર.